નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. દાહોદમાં બની રહેલી ચોંકાવનારી ઘટના, નશીલા પદાર્થોની એમ્બ્યુલન્સમાં હેરાફેરી. એમ્બ્યુલન્સમાંથી ઝડપાયો નશીલો પદાર્થ. 86 લાખનો નશીલો પદાર્થ ઝડપાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઝાલોદ પોલીસે એમ્બ્યુલન્સમાં હેરાફેરીનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં લાવતો હતો 86 લાખનો નશીલો પદાર્થ જે ઝડપાયો. પોલીસે 579 કિલોગ્રામ પોષ ડોડા સાથે એક ચાલકની ધરપકડ કરી લીધી છે. તેમને એક માહિતી મળેલી કે ભાઈ એક સફેદ કલરની એમ્બ્યુલન્સ પૂર ઝડપે જઈ રહેલી છે, જેથી તે એમ્બ્યુલન્સ તેમને શંકાસ્પદ લાગતા તે એમ્બ્યુલન્સને રોકી અને અંદર બેસેલ ડ્રાઈવર સાથે એમ્બ્યુલન્સના પાછળનો દરવાજો ચેક કરતા પાછળ નાર્કોટિક્સના જે પોસ્ટ ડોડાના થેલા મળી આવેલા હતા, જેનું કુલ વજન 575 કિલો પોસ્ટ ડોડા હતા. દરિયાની બહાર આવી ગઈ શક્તિશાળી સિસ્ટમ. ઓડિશા પશ્ચિમ બંગાળના કાંઠાને પાર કર્યો. 2 દિવસ બાદ ગુજરાત પર થઈ શકે છે અસર. 48 કલાક બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 7 કલાક પ્રતિ કલાકની ઝડપથી આગળ ગતિ. મધ્ય ભારત ગુજરાતની દિશામાં પણ આગળ વધી રહી છે સિસ્ટમ. ઓડિશા પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઝારખંડ છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના. બિહાર મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી. ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ અપાયું છે. 30 જુલાઈથી ફરી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 30 से लेकर 2 अगस्त तक इसमें हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग है. इसमें आज का लिए जो आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है. पंचमहल, दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए दिया गया है. तो 30 जुलाई को हमारा जो रेनफॉल एक्टिविटी है बढ़ने का संभावना रहेगा. वेरी हैवी रेनफॉल इसमें दिया गया है ऑरेंज वार्निंग के साथ. नर्मदा, दाल और तापी के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में, इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ भी भारी बरसात का संभावना रहेगा. 31 જુલાઈએ પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 1 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હાલ 4 સિસ્ટમ સક્રિય છે. ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ सक्रिय છે. और सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है डे 4 में 31 जुलाई को. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट, अमरेली और मोरबी के लिए दिया, मोरबी और बोटाड के लिए दिया गया है. ये बारिश का स्थिति, वेरी हैवी रेनफॉल का स्थिति गुजरात रीजन में 2 अगस्त तक चलता रहेगा. इस 30 जुलाई से लेकर आपका 1 अगस्त तक मछुआरे भाई के लिए वार्निंग है. स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा, पवन का जो गति रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा. गस्टिंग जो स्पीड रहेगा 60 किलोमीटर प्रति घंटा होने का संभावना है. આગામી 48 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી. પંચમહાલ, વડોદરા, મહીસાગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસશે. આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ, હળવા ક્યાંક વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દેશમાં 4 થી 5 સિસ્ટમ સક્રિય છે. ગુજરાતના ભાગોમાં ઓગસ્ટમાં મજબૂત વહન થશે. દક્ષિણ ગુજરાતમાં 5 થી 14 ઓગસ્ટમાં વરસાદની સંભાવના. તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. 4 થી 5 સિસ્ટમ દેશમાં સક્રિય થતાં બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત થતાં ત્યાંનો માર્ગ ગુજરાત તરફ આવતા અને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 5 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા તાપી નદીનું જળસ્તર વધી શકે. આ ઉપરાંત લગભગ આઈઓડી પોઝિટિવ થતાં
ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. 8 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારમાં 20 ઇંચ વરસાદની શક્યતા છે. ઓગસ્ટ માસ ગુજરાત માટે સારું રહેશે. કેટલાક ભાગમાં 4 ઇંચ, 8 ઇંચ, 10 ઇંચ, તો ક્યાંક કુલ મળીને 20 ઇંચ વરસાદ પર ખાબકી શકવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક સિસ્ટમો આવતા ગુજરાતમાં ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. વચ્ચે ક્યાંક વરસાદી બ્રેક આવે ત્યારે પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડિપ્રેશન હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના. આવનારા દિવસોમાં એટલે 30, 31, પહેલી ને બીજી એટલે 30 તારીખે એ સિસ્ટમ આપણા ગુજરાત તરફ પ્રયાણ કરશે અને 31 તારીખથી એની જે બી અસર જે શરૂઆત થશે એટલે સૌ પ્રથમ 31મી જુલાઈના આપણને પંચમહાલ, દાહોદ, પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાત વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે. પહેલા દિવસથી ભારે વરસાદ નહીં થાય, બટ 31મી જુલાઈમાં ભારે વરસાદ થવાની સંભાવના પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને દક્ષિણ ગુજરાતમાં છે. પહેલી ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે કહેવાય કે પાછું જે હમણાં આપણે લાસ્ટ વીકમાં જે જોયું એવી મતલબ સ્થિતિ પૂરું ગુજરાતની અંદર બની શકે તેમ છે. કારણ કે આ જે સિસ્ટમ ડિપ્રેશન જે છે એટલું સક્રિય છે અને એટલું એક્ટિવ છે કે જેની અંદર આપણે ગુજરાતના તમામ જિલ્લાઓ, તમામ તાલુકામાં વરસાદ જોવા મળશે. જે પણ તાલુકા બાકી રહી ગયા છે, જે પણ જિલ્લા બાકી રહી ગયા છે, એમાં પણ આપણે વરસાદ જોવા મળશે. 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે અને સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ તબાહી મચાવી શકે છે. સૌરાષ્ટ્રને પણ બીજો રાઉન્ડ ધમરોડી શકે છે. તાલુકા અને જિલ્લા વાઇઝ વાત કરીએ કે કેટલો વરસાદ પડશે તો આપણે પહેલી ઓગસ્ટમાં સૌથી વધારે જે ડેન્જર ઝોનની અંદર છે એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં સુરત છે, વાપી છે, વલસાડ છે, નવસારી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર એ પણ છે અને ઉત્તર ગુજરાતમાં કહેવાય મહેસાણા છે, પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા છે. એની સાથે સાથે આ વખતે નવા જિલ્લા હું જોડું છું, જેમાં જે રાજકોટ છે, સૌરાષ્ટ્રની અંદરમાં રાજકોટ છે, ભાવનગર છે, બોટાદ છે અને દ્વારકા છે. તે છતાં કચ્છની અંદર પણ ભુજ, ભચાઉ, રાપર આ બધા અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના 1 ઓગસ્ટના દિવસે છે. સુપર અલ્નિનોના વર્ષોમાં ચોમાસાનો સમયગાળો સામાન્ય કરતા ટૂંકો હોય છે, તેથી અંદાજે આ વર્ષે ચોમાસું 45 દિવસનું રહેવાની શક્યતા છે. ક્યાંક કોઈક એવા તાલુકા અને જિલ્લા થોડાક રહી જાય, બટ સાર્વત્રિક વરસાદ 85-90% આપણે ગુજરાતમાં જોવા મળશે. એટલે આ સુપર અલ્નિનો પેટર્ન જ એવી છે કે વરસાદનો સમય એના દિવસો બહુ ઓછા હોય. એટલે 40 થી 45 દિવસનું ચોમાસું એક્ઝેક્ટલી સુપર અલ્નિનોમાં કહેવાય. અને એ 45 દિવસમાં એના 2 થી 3 રાઉન્ડ ઉપરા છાપરી પડી જતા હોય છે, જેના કારણે આપણે ક્યાંક વરસાદ ધાર્યોના વધારે પડી જાય અને ક્યાંક વરસાદ બિલકુલ જોવા નથી મળતો. એટલે આવનારા દિવસોમાં આ સુપર અલ્નિનો ઇફેક્ટના કારણે આપણે ગુજરાતના કોઈ એવા જિલ્લા કે તાલુકા રહેશે નહીં કે વરસાદ જોવા નહીં મળે. પણ આ એવું કહી શકાય કે ક્યાંક કોઈક વાવણી લાયક કે મતલબ ખેતી લાયક એમને જે એક્સપેક્ટેશન હોય એટલો વરસાદ પડવાની સંભાવના કોઈક એવા 10 કે 15% ગુજરાતના જિલ્લા કે તાલુકામાં જોવા નહીં મળે. દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કોઈક એવા જિલ્લામાં 10 ઇંચથી 15 ઇંચ સુધીનો વરસાદ પડવાની પૂરેપૂરી 100% સંભાવના છે. કારણ કે જે આ વખતનું જે એનો જે મતલબ સ્ફિયર ઝોન છે, જે બધા એની એક્ટિવનેસની જે એની એક્ટિવિટી જે એક ક્લાઉડ ફોર્મેશનની એ બહુ પ્રબળ છે. આમ 31 જુલાઈથી 4 ઓગસ્ટમાં વરસાદના બીજા રાઉન્ડની ભારે અસર જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. 3 ઓગસ્ટ એટલે એમાં પણ આપણે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે, પણ ક્યાંક કોઈક જગ્યાએ અમુક જિલ્લાને બાદ કરીને ભારે વરસાદ જોવા મળશે. બાકીના જિલ્લાઓમાં આપણે છૂટાછવાયા વરસાદ જોવા મળશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટે આનું થોડું જે જોર છે વરસાદનું એ ઘટી જશે, પણ ઇન શોર્ટ એવું કહેવાય કે 31 જુલાઈથી 4 ઓગસ્ટ આપણા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે. આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં સતત 3 દિવસથી ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા 3 દિવસમાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તારાપુર શહેરથી ભાલ વિસ્તારના ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. મોટી ચોકડીથી ચાંગડા, ખડા, દુગારી, કાનાવાડા અને મોટા કલોદરા તરફ જતા રસ્તા પર હજુ પણ અંદાજે
2 ફૂટ પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાલ વિસ્તારના ખેતરો જળબંબાકાર બન્યા છે. વરસાદી પાણીમાં ડાંગરનું ધરું ડૂબી જતા ખેડૂતો ચિંતાગ્રસ્ત થયા છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં ખેતી લાયક વરસાદ તો થયો છે, પરંતુ સામાન્ય વરસાદના કારણે હજી સુધી જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક નથી થઈ. ઉપરાંત નદી નાળા પણ વહેતા થયા નથી, જેથી ખેડૂતોમાં એક તરફ ખુશી તો બીજી તરફ આગામી સિઝનની ખેતી માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. ગત વર્ષે આ સમયે જિલ્લાના બધા જ જળાશયો ઓવરફ્લો થઈ ગયા હતા, પરંતુ આ વર્ષે વરસાદ બાદ પણ જળાશયો નવા નીર ન આવતા નદી નાળા અને કુવા બોરના જળસ્તર ઊંચા નથી આવ્યા, જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે ખેતી લાયક વરસાદથી એક તરફ ખેડૂતોમાં ખુશી, જ્યારે બીજી તરફ જળાશયો ન ભરાતા ખેડૂતોમાં ચિંતાના માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળુ પાક માટે જે ડેમો મેસવો ડેમ છે, માજુમ ડેમ છે, એ ફૂલ નહીં ભરાય અને નદી વહેતી નહીં થાય તો કૂવાના તળ નીચે જતા રહેશે અને કૂવાની આવક નદી વહેતી નહીં થાય તો કૂવાઓ સુકાઈ જશે અને શિયાળુ પાક નિષ્ફળ જશે. એની ખેડૂતોને મોટામાં મોટી ચિંતા સતાઈ રહી છે. અત્યારે જીવતદાન મળે એટલું આવી ગયું છે આ ખેતી માટે.